તો અમદાવાદના પારડીમાં આવેલું નરસિંહ ભગત છાત્રાલય જેણે સમાજને અનેક તેજસ્વી તારલા આપ્યા છે, જ્યાંથી નીકળીને અનેક વિદ્યાર્થીઓ મંત્રીથી માંડીને આઈએએસ અને આઈપીએસ બન્યા છે અને સમાજમાં યોગદાન આપ્યું છે। તો અસંખ્ય વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા અને સમાજ ઘડતરનો પાયો નાખ્યો છે। આવા નરસિંહ ભગત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। અમદાવાદના પારડી સ્થિત આવેલા નરોત્તમ ઝવેરી હોલમાં તેનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં વર્ષ 1965 થી માંડીને 2023 સુધીના 700 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા। નરસિંહ ભગત છાત્રાલયના જ પૂર્વ વિદ્યાર્થી અને અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ કિરીટભાઈ સોલંકીના હસ્તે આ પરિચય પુસ્તિકાનું વિમોચન થવાનું હતું, પરંતુ સમયની વ્યસ્તતાને કારણે તેઓ હાજરી આપી શક્યા ન હતા। પરંતુ આ કાર્યક્રમ માત્ર પુસ્તક વિમોચન પૂરતો જ સીમિત ન રહેતા મિત્રોનો મેળાવડો બની રહ્યો હતો। દિલીપ પરમાર, સુગત શાક્ય, જયસુખ વાઘેલા, ડોક્ટર મુકેશ ચાવડા, મહેશ શાહ, મુકેશ મકવાણા અને તેમની ટીમે ઉઠાવેલી જહેમતથી આ કાર્યક્રમમાં 4 ચાંદ લાગી ગયા હતા। કાર્યક્રમ શ્રી નરસિંહ ભગત છાત્રાલયની સ્થાપના થઈ 1953થી અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા આ ચાલુ વર્ષ સુધી એ તમામને અમે એક ડિરેક્ટરી બનાવી। ડિરેક્ટરી બનાવ્યા પછી આજે એનું વિમોચન કાર્યક્રમ રાખ્યું છે અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય સાંસદ સભ્ય અમદાવાદ પશ્ચિમ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી છે અને આ સ્નેહ મિલન પણ છે અમારા ગેટ ટુગેધરનું એક રીતનું આ અમારો કાર્યક્રમ। આજના કાર્યક્રમમાં હાજર રહેવામાં તો અમારા જે નરસિંહ ભગતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, જેમાં આઈએએસ છે, આઈપીએસ છે, નાયબ સચિવ છે, ક્લાસ 1 પણ ઘણા છે, ક્લાસ 2 ઘણા છે। આ બધા વિદ્યાર્થીઓમાં અને બીજા જૂના વિદ્યાર્થીઓમાં પણ 600થી વધારે અમારે રજીસ્ટ્રેશન થયેલું। આજે 600થી 700 સંખ્યા પણ આવેલી છે અને હાલ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। નરસિંહ ભગત છાત્રાલયની સ્થાપના થઈ અને 71મું વર્ષ ચાલી રહ્યું છે। આ છાત્રાલયમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા છે, ઉચ્ચ શિખરે પહોંચ્યા છે। તો આજે ડિરેક્ટરી બનાવવાનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ હતો કે આ છાત્રાલયમાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચ્યા છે, કોણ ક્યાં છે, શું કરી રહ્યા છે અને એના દ્વારા અનેક વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એ આ એક મૂળભૂત ઉદ્દેશ છે। સાથે સાથે આ છાત્રાલય જે ચાલી રહી છે એમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે ભાઈ નરસિંહ ભગત છાત્રાલયમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ આવા ઉચ્ચ શિખરે પહોંચે છે તો પણ તેઓ પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે।